આંભળ આસ્તા જો મને યાદ આવ્યું, તારા ફઈ આવવાના છે કાલે. અરે મમ્મી, ફઈ કેમ વાળા ઘડી આપણા ઘરે આવી જાય છે? એના ઘરે નથી રહી એકતા ઈ? કેમ તને કઈ કીધું? મને તો એમ કે તને બહુ લાડ કરે છે, બહુ પ્રેમ કરે છે. અત્યાર સુધી મને તો એમ કે તારું બહુ ધ્યાન રાખે છે. અરે નહીં મમ્મી, મારું ધ્યાન તો બહુ રાખે છે અને વાલે બહુ કરે છે મમ્મી. પણ ગમે એ હોય છે તો એક સંબંધી ને મમ્મી, એના ઘરે રે, આપણે કઈ પ્રાઇવેસી હોય ને. એવું? મને તો એમ કે તું બહુ પારિવારિક છો, મોટાનું બહુ આદર કરે છો. એટલે હું સમજી નહીં. તું ભૂલી ગઈ? તારા જન્મ પહેલા અને આપણા સંબંધી બન્યા પહેલા ઈ આ ઘરની દીકરી હતી. તારા પપ્પાનો જેટલો હક આ ઘર ઉપર હતો ને એટલો તારી છે ને ફઈનો હક હતો. આ ઘરમાં છે ને એનો તે એટલો સહયોગ હતો. પછી તો દીકરી મોટી થાય ને એટલે પારકી ગણાય જાય અને પછી એના લગ્ન કરી દે અને એના લગ્ન થઈ ગયા એટલે ઈ સાસરે વહી ગયા અને આ ઘરની સંપત્તિ અને મિલકત બધી તારા પપ્પાની થઈ ગઈ. અને જ્યારે હું આ ઘરમાં આવી હતી ને તારે ફઈએ મને બહુ મદદ કરી હતી. હા મમ્મી, આવી રીતે તો મેં કોઈ દિવસ વિચાર્યું જ નહીં કે મારી પહેલા આ ઘર છે ને ફઈનું હતું અને જો આવતીકાલે હું લગ્ન કરીને વહી ગઈ પછી હું આ ઘરમાં આવીશ ત્યારે મારા ભાઈના છોકરા મારી હારે આવું વર્તન કરશે તો મને કેવું લાગશે? પણ મમ્મી, તું ફઈને કેમ એટલી સારી રીતે સમજી શકે છો? કારણ કે હું કોકની ફઈ છું અને હું એવું ઈચ્છું છું કે જે ઘરમાં હું મોટી થઈશું ને એ ઘરમાં કોઈ મને પારકી ન સમજે. આ ઘરમાં છે ને તારા ફઈનું બાળપણ હમાયું છે તો ક્યારેક ક્યારેક એની ઈચ્છા થાય અને અહીંયા વી આવે તો એમાં શું વાંધો છે? બસ આ ઘર એનું નથી ને એ તું દેખાડીને તું અજાણી ન બનતી એની માટે. હા મમ્મી, હું પૂરી રીતે ટ્રાય કરીશ કે છે ને ફઈને છે ને આ ઘર અજાણ્યો ન લાગે અને આપણે જ અજાણ્યા ન લાગે. મમ્મી, આપણે છે ને બધા ઘરના કામ આપણે હાથે કરવા પડે છે. જો આપણે અમીર હોત ને તો બધા ઘરના કામ માટે આપણે છે ને કામવાળા રાખી લેત. તું મને એક વાત કે, તું અમીર કોને માને છો? જેની આગળ ખૂબ પૈસો હોય ને એને. પોતાની પાસે જાજો પૈસો હોય ને એ પૈસાદાર ન કહેવાય. અરે મમ્મી, તું કેવી વાત કરે છો? આપણા ઘરની સામે જે બાર રહે છે એ કેટલા બધા અમીર છે, એના 2 છોકરા ડોક્ટર છે, પોતાનું એક હોસ્પિટલ છે, મહિનાના 40-50 લાખ કમાય છે એ લોકો. બધી ચમકતી વસ્તુ છે ને સોનું ન હોય. એટલે મમ્મી, બટા છે ને કોકે છે ને એક દિવસ બાને આવું જ કીધું તું અને આ સાંભળીને બા હસતા હસતા રોઈ પડ્યા. કેમ મમ્મી? કારણ કે એના પતિ છે ને એ ડોક્ટર હતા પણ એ ટક આવ્યો ને તો એ ગુજરી ગયા. એ ડોક્ટર હતા ને તો એ પોતાની જાતને ન બચાવી ગયા. એ બાને છે ને 25 વર્ષથી સુગર છે અને રોજ 4 ઇન્જેક્શન લે છે. એ પોતાનું પસંદનું ખાઈ ન કે જ્યાં જાવું એના ફરી ન કે અને એના છોકરાને આ જ બીમારી છે. તો પછી આટલા બધા પૈસાનો શું ફાયદો મમ્મી? એ જ વાત છે. જયારે પૈસો આવે ને ત્યારે બીમારી, ટેન્શન બધું આવે છે. માણસો એવું સમજે છે કે આપણી પાસે જાજા પૈસા હોય ને તો આપણે અમીર હોય, પણ સાચું અમીર હોવું ઈ કોને કહેવાય તને ખબર છે? આપણે શાંતિથી રાતે હુઈ એકતા હોય, આપણને કઈ બીમારી ન હોય ને આપણો પરિવાર આપણી હારે હોય, એને સાચા અમીર કહેવાય. એટલે મમ્મી, આપણે ગરીબ નથી.